પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 અમદાવાદ શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન અમદાવાદ શહેર નાવ તરફથી મળેલી સૂચનાઓના માર્ગદર્શનના આધારે ગોમતીપુર પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને રકમ પરત આપવામાં આવી હતી, જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને 13 લાખ ઉપરાંતની રકમ તેમજ અલગ અલગ રીતે ગુમ થયેલા મોબાઈલ ફોન પૈકી 44 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપકોની નોકરી માટે લેવાતી GSETની પરીક્ષાનું આજે રાજ્યના 11 શહેરોમાં આયોજન કરાયું હતું, જેમાં અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં અંદાજે 8,500 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે ઉમેદવારોને સંપૂર્ણ રીતે તપાસીને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે રાજકોટમાં પરીક્ષા કેન્દ્ર પર પેપરની શરૂઆત થતાં જ વીજળી ગુલ થઈ જતા પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા. હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આ તહેવારને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ચાઇનીઝ દોરી, ટુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઢાબા પર લાઉડસ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.